કે દ્વારકાધીશના આપણે જ્યારે દર્શન કરવા આવીએ ને ત્યારે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જરૂરી છે. આપણને છે ને દ્વારકા આવ્યા તો ઘણા બધા સબસ્ક્રાઇબર આપણને મળી ગયા. લેડીઝ છે ને એ બહુ ધક્કામુક્કી કરે એમ. આ મંદિરમાં જાય ધક્કામુક્કી કરવામાં બાધી પડે અંદર. બાધે પણ હા. આપણે જે આપણા ગામનો દરિયો મૂકી મફતમાં ફ્રીમાં દરિયો મૂકી અને અહીંયા આપણે 30 રૂપિયા દઈને આપણે અહીંયા આવ્યા છે. ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને એ પણ આપણે સ્વાગત કર્યું છે દ્વારકાધીશના મંદિર, દ્વારકાધીશની નગરીમાં. કાના હા એવું છે. આપણે ગઈકાલે આવી ગયા હતા. ગઈકાલનો વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. આપણે દ્વારકાધીશના દર્શન કર્યા એમાં દેખાડ્યું છે. અને આજે પણ આપણે દ્વારકામાં થોડી જગ્યાએ ફરવાનું છે તો ત્યાં આપણે જઈએ. કઈ કઈ જગ્યાએ જઈએ છીએ એ બધું તમને વિડીયોમાં બતાવશું. કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. અને આજે વાતાવરણ પણ છે ને વાદળ છાયું છે, તડકો નથી નીકળો, એટલે મજા આવશે આપણને ફરવાની. અને અત્યારે જો સાંજે અહીંયા છે ને ઘણી બધી પબ્લિક હતી, પણ અત્યારે બધી પબ્લિક સવારના વહેલા લોકો જતા હતા નરેશ, એટલે ગ્રાઉન્ડ છે ને અડધું તો ખાલી થઈ ગયું એમ. હા, બધા વહી ગયા છે, આપણા વધ્યા છે છેલ્લા. જે અમાર જેવા હતા ની બે ગાડીઓ વધી છે, બાકી સાંજે જોયું હતું તો આખું ગ્રાઉન્ડ ફૂલ હતું, વાહનોનું પાર્કિંગ આખું. અને અત્યારમાં બધા માણસો ફરવા નીકળી ગયા છે સવારના વહેલા. અમુક લોકો તો મંગળા આરતીમાં જતા હોય ને સવારમાં દ્વારકાધીશની, તો 5 વાગ્યામાં જતા હતા બધા માણસો. અમે તો જો કે નહોતા ગયા, થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. ને હવે અત્યારે અમારે જવાનું છે બીજા સ્થળે, તો એ તમને આગળ અમે વિડીયોમાં બતાવશું. હાય દિત્યા. તો જો અહીંયા દિત્યાબેન પણ સરસ મજાના ચશ્મા પહેરીને થઈ ગયા છે રેડી, અને અત્યારે ખાવા માંડ્યા છે નાસ્તો. તે નાસ્તો કરવા ગયા હતા તો કેમ ન ખાધું ત્યાં? એ નો ભાવ્યું કા? પૌવા નો ભાવ્યા, થેપલા નો ભાવ્યા, એટલે અત્યારમાં જો બહારનો નાસ્તો કરવા માંડી છે. ચાલો તો જો સરસ મજાના રેડી થઈને ગોઠવાઈ ગયા છે પાછા ગાડીમાં, અને હવે આપણે જઈએ છીએ બીજા મંદિર તરફ. તો આપણે દ્વારકાની અંદર છીએ, તો પહેલા દ્વારકાધીશની દિત્યાબેન જય બોલાવી દો. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે આપણે જવાનું છે રૂક્ષ્મણી મંદિરે, બરાબર ને? આપણો જે બીજો સ્થળ છે એ રૂક્ષ્મણી મંદિર છે. અને મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાધીશના આપણે જ્યારે દર્શન કરવા આવીએ ને ત્યારે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જરૂરી છે એમ. તમને ખબર છે નરેશ એ વાતની? હા, એ વાતની મને ખબર છે. એટલે જ આપણે આવ્યા છે અહીંયા રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા માટે. અને અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ વાગ્યો છે, પણ અત્યારે તમે અહીંયા ટ્રાફિક જોઈ લો ખાલી. રૂક્ષ્મણી માતાજીના મંદિરે દુનિયાની ટ્રાફિક થઈ ગઈ છે સવારમાં. નરેશ બોલો, સારું કહેવાય. લોકો વહેલા ઉઠતા હશે ને, મંદિરે દર્શન કરવા માણસો સવારમાં વહેલા આવી જાય, સારું કહેવાય એમ. સવારના દર્શન જ સારા. આપણે વહેલા આવી ગયા ને એટલે. ચાલો તો રૂક્ષ્મણી માતાના મંદિરે આપણે પહોંચી ગયા છીએ, અને પહોંચતા જ અત્યારે જો કેટલી બધી ટ્રાફિક છે. સવારમાં એટલી ટ્રાફિક થઈ ગઈ છે, અને લાઈન છે અહીંયા ગેટથી ચાલુ થાય તે મંદિરના અંદર સુધી લાઈન છે. તો દિત્યા તો લાઈન જોઈને જેમ કે મમ્મી કેટલી વાર લાગશે દર્શન કરવામાં. તો જો આપણે દર્શન કરવા હોય ગમે એ જગ્યાએ દેવ દર્શન આવ્યા હોય ને તો આપણે થોડીક તો કષ્ટી ભોગવવી જ પડે નરેશ. લાઈનમાં થોડીક વાર તો ઊભું જ રહેવું લાગશે. ઓલું જ્યાં સુધી એનું આપણે સમજાવશે મંદિર વિશે ત્યાં સુધી થોડીક વાર લાગશે, પછી તો દર્શન કરવામાં તો જલ્દી થઈ જશે, બરોબર ને? અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલે હવે આપણે દર્શન કરી લઈએ અને પછી જ આપણે મળીએ. તમે ધજાના દર્શન કરી લેજો રૂક્ષ્મણી માતાના, ને અમે અંદર તમારા બધાય વતી દર્શન કરી લેશું. કા નરેશ? બરોબર છે. ચાલો, આપણે મસ્ત મજાના રૂક્ષ્મણી માતાજીના દર્શન થઈ ગયા છે. થોડીક વાર લાગી પણ દર્શન થઈ ગયા સારી રીતના. ને હવે આપણે આગળ જવાનું છે શિવરાજપુર બીચ ઉપર. ત્યાંથી પછી આગળ જોઈએ ક્યાં જવું હોય. પહેલા ત્યાં બીચ ઉપરનો તો ટાસ્ક પૂરો કરીએ. દિત્યાને ક્યારની ત્યાં જવાની ઈચ્છા હતી. દિત્યાને મંદિરમાંથી ને બીચ ઉપર જ. દિત્યાને આજે આખો દિવસ છે ને એનો જીવ ન્યા જ છે. મને કે મમ્મી જલ્દી ક્યારે દર્શન પૂરા થશે? ચાલો ને હવે જાવું નથી કે હું કો જાય દર્શન તો પૂરા કરવા દે. તો દિત્યા તમારા વિડિયો બધા જોવે. દિત્યાનો વિડિયો જોવે તો વિડિયોમાં આવી જશો. જો આપણને છે ને દ્વારકા આવ્યા તો ઘણા બધા સબસ્ક્રાઇબર આપણને મળી ગયા છે. બધા જો આપણા વિડિયો જોવે છે. હા, એને બીચ ઉપર જવું છે. મંદિરમાં જાય ને એટલે માણસો ધક્કા મૂકી બહુ કરે નરેશ. લાઈનમાં ખાસ કરીને બહેનોની લાઈન હોય ને એમાં બહુ ધક્કા મૂકી થાય છે. તમે ભાઈઓની લાઈનમાં ઉભા હોય તો ત્યાં એટલી ધક્કા મૂકી હોય છે. એટલે અહીંયા બધી લાઈન છે ને ભેગી હતી. અહીંયા થોડુંક ઓલું થાય, બાકી દ્વારકાધીશના દર્શન કરવા છોકરાઓ એટલી ધક્કા મૂકી ન કરતા હોય, પણ લેડીઝ છે ને એ બહુ ધક્કા મૂકી કરે એમ. આ મંદિરમાં ધક્કા મૂકી કરવામાં બાધી પડે અંદર. બાધે પણ હા. અને આપણે મંદિરમાં પહોંચી જાય ને આપણને ખુદને ખબર ન હોય, આપણા પગ જ ન હોય. એમને ધક્કા એટલા આવે ને કે આપણે ખુદ મંદિરમાં પહોંચી જાય ને દર્શન થઈ જાય ઓટોમેટિક. અને દિત્યા આજે મારા ભેગી હતી ને તો રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવા ગયા તો દિત્યા તો મને કે મમ્મી મારો પગ, એને તો પગ ક્યાંક રહી ગયો તો પાછળ. કા દિત્યા?
એટલી બહુ ટ્રાફિક હતી એમ. તો આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે દિત્યા? હવે આપણે જવાનું છે બીચ ઉપર. હા, તો દિત્યાબેનની ક્યારની ઉતાવળ હતી, ઘરેથી અમે નીકળ્યા ને ત્યારની, અને બીચ ઉપર જવાની જ ઉતાવળ હતી. તો અત્યારે આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરી અને હવે જઈએ છીએ શિવરાજપુર બીચ ઉપર. કા નરેશ? ત્યાં બધી એક્ટિવિટી ને બધું છે. અમે પહેલી જ વાર જઈએ છીએ. તમે ગયા છે કોઈ વાર? હું તો ગયો છે અહીંયા. તો નરેશ તો જઈ આવ્યા છે. હું અને દિત્યા બંને પહેલી વાર જઈએ છીએ. ચાલો, તો અહીંયા છે ને અમે શિવરાજપુર બીચે આવી ગયા. ના છે ને આખું પાર્કિંગ છે. તો હવે છે ને આગળથી એન્ટ્રી લેવાની છે. અમે તો બહાર ગાડી પાર્ક કરીને આવ્યા છે અને થોડુંક ચાલીને જઈએ છીએ અંદર. નરેશ કે થોડાક ચાલો તો સારું હોય કે કા? હા, તો તમારું જરા શરીર ઉતરી જાય અને પાર્કિંગના 50 રૂપિયા બચી જાય. બસ સેટા પાર્ક કરીને આવો તો. તો હવે આપણે બીચ ઉપર પાછા પહોંચી ગયા છે અને આપણે જે આપણા ગામનો દરિયો મૂકી મફતમાં ફ્રીમાં દરિયો મૂકી અને અહીંયા આપણે 30 રૂપિયા દઈને આપણે અહીંયા આવ્યા છે જોવા માટે. આ દિત્યા જોવું હોય તો દિત્યા હાલ આગળ રમ. લાડવા વરવા માંડી. આગળ રમશું હાલ. પણ હવે આપણે જોઈએ 30 રૂપિયા વસૂલ કરીએ કે નહીં. આપણા ગામમાં આપણે 100 રૂપિયા લઈને ગયા હોય તો ખાઈ પીને પાછા આવતા રહીએ. પર દુકાન કઈ એક્ટિવિટી તો નથી નરેશ અહીંયા? આગળ છે. જો એક્ટિવિટી માટે તમારે દૂર સુધી જવું પડશે. ઓ, એટલું ચાલીને જવાનું ત્યાં? હા. ઓ માય ગોડ. તો બધા માણસો આપણી જેમ અહીંયા ફોટા પાડવા માટે આવ્યા છે. આ તો આપણે આદરી છે એવું જ છે. અહીંયા તો આદરી છે એવું જ છે. બીજું કોઈ આમાં ફરક નથી. પછી બધું ખરાબ જ નથી બોલતા, પણ જે છે એ થોડું ઘણું આપણે રિયાલિટી પણ કહીએ છીએ. કેમ કે ખાલી દરિયો જોવાના 30 રૂપિયા લે છે, પાર્કિંગના અલગથી, ચેન્જિંગ રૂમના અલગથી, એક્ટિવિટીના અલગથી, એવું બધું છે. કોસ્ટલી છે, પણ હવે આવ્યા છે તો આપણે જોઈ લઈએ છીએ. દિત્યા આવી ત્યારની જો રેતીમાં જ રમવા વર્ગી ગઈ. આપણા ગામમાં રેતી છે ને થોડીક ઓલી છે દિત્યા નહીં? જાડી છે ને થોડીક જાડી રેતી છે. ઝીણી રેતી છે. એકદમ ઝીણી લાડવા વરી. પણ આપણે રમીએ દિત્યા થોડોક સેટે જઈને આપણે રમીએ. અહીંયાની રેતીમાં જો આ બધું જુબા કેસરી ને પાન માવાના ને એ બધા છે અહીંયા બધું નિશાન. એ બધા નિશાન મૂકીને આપણે થોડાક સારા એરિયામાં જઈને રમીએ. ચાલો, તો બીજી ત્યાં એક્ટિવિટી માટે છે ને બહુ સેટું જવું પડે હાલીને. બીજી કંઈ અહીંયા વાહનની સુવિધા છે નહીં, એટલા માટે આપણે છે ને અહીંયા નજીક જ રહ્યા છે. કેમ કે પછી આ બધાને હાચવા પાછા આઘરા પડી જાય. દિત્યા એટલું ચાલી પણ ન શકે અને અહીંયા આપણે કઈ એટલી એક્ટિવિટી કરવી પણ નથી. હા, તો વાંધો નહીં. તો હવે તું અહીં પહેલી વાર આવી, બરોબર? તો પહેલી વારનો તારો અનુભવ કેવો છે? સારું છે. આપણે બીચ દરિયા આદરી બીચ છે એવું જ છે. હા, તો એવું જ છે. એટલે અહીંયા આપણે ફ્રીમાં જોવા મળે ને. હા, અહીંયા તમે 30 રૂપિયામાં જોઈ શકો પર પર્સન. સાચી વાત છે. બરોબર, એવું છે અહીંયા ભાઈ. ને થોડાક માણસો વધુ છે ને તમારી એક્ટિવિટી છે પણ એ બહુ સેટી છે. અને દિત્યાબેને તો કપડાનું કે કાંઈ વિચાર કર્યા વગર જો મસ્ત અહીંયા રમવાની શરૂઆત કરી દીધી છે. એ માટે જ આપણે આવ્યા છે અહીંયા દરિયા. 30 રૂપિયા વસૂલ તો કરવા ને. છોકરાનું ફ્રીમાં છે. દિત્યાને એકલી મોકલી દીધી હોત તો હાલે. વાંધો નહીં. હવે થોડીક વાર અહીંયા આપણે ફોટા બોટા પાડીને અહીંથી બહાર નીકળી જઈએ. થોડી ઘણી વાર આપણે ફોટા પાડી લીધા ને રમી લીધું. અને હવે દિત્યાને થોડીક વાર અહીંયા પગ પલારવાના છે. ચાલો, તો અહીંયા પગ પલાર લઈને પછી આપણે થોડીક વાર બહાર જતા રહીએ. કેમ કે અહીંયા તડકો વધતો જાય છે. ચાલો, બીચ ઉપર અમને થોડુંક બોરિંગ લાગ્યું છે, કેમ કે અમે દરરોજ દરિયો જોતા હોય એટલા માટે. એટલે અમે અહીંથી હવે નીકળી જઈએ છીએ અમારા 30 રૂપિયા વસૂલ કર્યા વગર. બરોબર ને દિત્યા? હા, ઓકે. ને અત્યારે અમારે છે ને અમારા ગામમાં બરફ નથી ને અહીંયા કંઈક નવું બન્યું છે સ્નો પાર્ક જેવું. તો ત્યાં જવાની દિત્યાની ક્યારની ઈચ્છા હતી, તો હવે આપણે સ્નો પાર્કમાં જઈએ. બરોબર ને દિત્યા? હા. જલ્પા અને ભૂમિ ને બધા આગળ જાય છે. હું અને દિત્યા મસ્ત મજાના ફોટા પાડતા હતા. બરોબર દિત્યા? હા. ચાલો, તો બીચ ઉપર મસ્ત મજાનું થોડું ઘણું એન્જોય કરી લીધું, ફોટા બોટા પાડી લીધા. દિત્યાએ રેતીમાં રમી લીધું છે અને બહુ તડકો છે અત્યારે. અમારો જો કલર આખો ચેન્જ થઈ ગયો છે. અને દરિયા ઉપર તો છે ને આપણે ભાઈ બોરિંગ લાગે, કેમ કે આપણે દરરોજ દરિયો જોતા હોય ને એટલે આપણે એટલું કઈ મજા ન આવે. ખાલી ખોટા અહીંયા છે ત્યાં રમતા હોય ને એટલે એ સિટી વાળા માણસોને વધારે મજા આવે. ખાલી ખોટા આપણે તો અહીંયા હેરાન થવા આવીએ અને 30 રૂપિયા દેવા આવીએ એવું થાય. અહીંયા મફતમાં આના કરતા અમને બધું મજા આવે છે. એટલે પછી અમે અહીંથી ભાગી જાય છે 15-20 મિનિટમાં આટો મારીને. હવે આપણે છે ને સ્નો પાર્ક અમારા ગામમાં નથી ને અહીંયા છે, એટલે હવે આપણે જવાનું છે સ્નો પાર્કમાં. ત્યાં જઈને હવે તમને બતાવીએ હવે કા સ્નો પાર્ક તમને બતાવીએ કેવો મજા આવે કે શું છે. બાકી તડકો અત્યારે છે ને જોરદાર છે. ચાલો, તો હવે છે ને આપણે સ્નો પાર્કે પહોંચવા જ આવ્યા છે. અને સ્નો પાર્ક આવવાનું ખાસ કારણ એ હતું કે દિત્યાનું ક્યારની કહેતી હતી મારે સ્નો પાર્કે જવું છે ને અહીંયા જવું છે ને. બરોબર, પોસ્ટર જોઈ અને દિત્યા તો ખુશ થઈ ગઈ. જો આવી ગયું એન પપ્પાને કહે છે. હા, અને આપણે એક દ્વારકાધીશના દર્શન તો આપણે કરવા હતા જ, પણ એની સાથે દિત્યાબેનને સ્નો પાર્કમાં પણ રમવા માટે જવું હતું. તો આપણે એના માટે આવ્યા છે સ્પેશિયલ. જો ખુશ થઈ ગઈ. જો ખુશ થઈ ગઈ ભાઈ. નજીક આવી ગયું છે હવે સ્નો પાર્ક. હવે देखते हैं यहाँ पे कैसा है स्नो पार्क.
મજા જ આવશે અહીંયા તો. એકવાર આપણે જઈ આવ્યા છીએ ખબર ને નરેશ? હમ અમે તો એકવાર જઈ આવ્યા છે સ્નો પાર્ક ની અંદર, અહીંયા નહીં પણ ગોવા ગયા હતા ત્યારે અમે ગયા હતા. હમ ને હવે અહીંયા પહેલી વાર છે અમારું, તો અમે અંદર જઈને તમને પણ બતાવશું અંદર. ને દિત્યા તો એકદમ ખુશ થઈ ગઈ. કા દિત્યા? મમ્મી આમ તો ધીંગા હમ ચાલો તો આવી ગયું છે, તો હવે આપણે ફટાફટ નીચે ઉતરી જાય. ચાલો અંદર છે ને મસ્તાના ગીત ચાલુ છે જોરથી, એટલે અંદર તો અમારો અવાજ તો આવવો અઘરો છે, પણ અહીંથી જ અમને તો ડિસ્કો કરવાનું મન થઈ ગયું છે, મને ને દિત્યાને. ખાસ તો દિત્યાને જોઈને ખુશ જોઈને. ચાલો 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 દિત્યા ચાલો ખુશ એટલે આપણે ખુશ. ચાલો તો આપણે છે ને અહીંયાથી ટિકિટ લઈ લીધી છે અને આવી રીતે બેલ્ટ આપ્યા છે હાથમાં પહેરવા માટેના. તો નરેશ બધાને બેલ્ટ પહેરાવે છે. કા હા, બધાને બેલ્ટ પહેરાવી દઉં. અહીંયા માણસ રહી ગયા કે 100 રૂપિયા દેવાના. ચાલો હવે છે ને અહીંયા છે ને મ્યુઝિક બહુ ચાલુ છે ને આપણે ખાલી બૂટ લીધા છે, જે કાંઈ તમને મળશે આપણે ખેતરમાં પહેરીએ ને એ બૂટ છે. પાણી વારવામાં ખેતરમાં બૂટ પહેરો ને એ છે. હા હાસી વાત છે. ઓલ બૂટ કહેવાય કે શું કહેવાય આને? હા એ છે. ત્યાં તો નહોતા પહેરે પણ અહીંયા પહેરીએ. ખેતરમાં નથી પહેરા, જીત્યા જોયું એકલી પહેરે. હોશિયાર છોકરીઓ ભાઈ. ચાલો હવે મસ્ત અહીંયા પેગ્વિન જેવા બધા થઈ ગયા છે તૈયાર. ટોપી ને બધું મારે આમ પહેરાઈ ગયું છે. ચાલો દિત્યાબેન રેડી ને? ચાલો તો હવે છે ને આપણે અંદરથી બહાર આવી ગયા ને છે ને એક્સપિરિયન્સ બહુ મસ્ત છે, મને તો બહુ સારું લાગ્યું અહીંયા. અને ક્યાં છે આપણે, શું નામ છે આનું, શું નામ હતું? સ્નો પાર્ક દ્વારકા સર્ચ કરજો ને એટલે આવી જશે. અમને પૈસા નથી આપ્યા, જો ભાઈ અહીંયા લખેલ છે, આમાં ફી લખેલ છે ને બધું લખેલ છે, તમે જોવું હોય તો જોઈ શકશો. અમને આને પૈસા નથી આપ્યા બોલવાના, પણ હું કે સારી છે જગ્યા છે તો રિકમેન્ડ કરાય તમને. અમે તો અમારા રૂપિયા દીધા છે અને અમે આપણો સામાન લઈને આપણે અને અંદર બહુ મજા આવે. તો દિત્યા તને કેવી મજા આવી? કેવી મજા આવી? મસ્ત નહીં ને? હા. પણ તે વચ્ચે છે ને એને ઠંડી લાગી ગઈ હતી, એટલે એ કે મમ્મી ચાલો જલ્દી બહાર નીકળી જાય. એને જે સોક્સ પહેર્યા હતા ને એમાં અંદર બરફ ગરી ગયો હતો, એટલે બહુ ઠંડી લાગતી હતી. એટલે પછી અમે ફટાફટ બહાર આવી ગયા, 15-20 મિનિટ અંદર રોકાણા હતા. પણ એમ મજા આવે એવી વસ્તુ છે એમ. હા, આપણા માટે નવીન છે એમ. અહીંયા આવતા હોય તો વિઝિટ કરાય. છોકરાને વધુ સમય ન રાખવા જોઈએ, કેમ કે અમારી સાથે દિત્યા સાથે બીજો પણ છોકરા નાના હતા, તે પણ થોડીક વારમાં રડવા વાગી ગયા, આમ કર્યું ને તેમ કર્યું ને. એટલે શું છે કે ઠંડુ વાતાવરણ વધારે હોય ને, અંદર પાછું બરફ ન હોય એટલે પછી વસૂલ કરવાના ઉદ્દેશથી ન જવાય, થોડીક વાર મજા લઈને આવતું રહેવાય. ચાલો તો સ્નો પાર્ક ની સામે જ અહીંયા હોટેલ છે, તો અમે અહીંયા જમવા આવી ગયા છીએ. પણ દિત્યાને જમવા કરતાં વધારે ઇન્ટરેસ્ટ જો અહીંયા લસરપટ્ટી ને હિંચકા ને એવી બધી દેખી ગઈ છે. એટલે દિત્યાને કે મારે જમવું એ નથી ને અહીંયા તડકો એટલો જોરદાર છે ને, તો એને અહીંયા લસરપટ્ટી ને હિંચકા ખાવા જવું છે. દિત્યા જમી લાય ને પછી દીકરા. હા તો ચાલો ફટાફટ છે ને જમી લઈએ આપણે, કેમ કે બહુ ભૂખ લાગી છે. તો જમવા આવી ગયા છીએ ને અમારો ઓર્ડર આપ્યો છે, એમાંથી અમારો જે ઓર્ડર બને છે. અને એની પહેલાં આવી ગયા છે મંચુરિયન અને દિત્યાબેનને ખાવી છે બર્ગર. ટેબલ ઉપર ચડી ગયા દિત્યાબેન તો. કા તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ નરેશ? ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે છાશથી.
અમે બધાએ છાશ મંગાવી છે ને દીકરીએ સોડા લીધી છે. હા. તો ચાલો મસ્ત મજાના મંચુરિયન સામે આવી ગયા છે અને મોઢામાં પણ પાણી આવે છે એટલે ચાલુ કરી દઈએ ગરમા ગરમ છે તો. અને તમારે બધાને જમવું હોય ને તો આવી જાવ ને. ઢોસાનો ઓર્ડર આપ્યો છે. દિત્યાબેનનું બર્ગર છે તો એ બધું બને છે એ પહેલા આપણે આ ખાઈ લઈએ. જમવું હોય ત્યાં હોટલમાં આવી જજો ને, અહીંયા તમે બિલ તમારી રીતના આપી દીધું. અમે તો નીકળી ગયા છે, તમે આવશો ત્યાં. ચાલો આપણો બીજો ઓર્ડર ઢોસાનો હતો તો ઢોસા પણ આવી ગયા છે આપણે બે ડીશમાં. પણ દિત્યાબેનના બર્ગર હજી ન આવ્યા એટલે દિત્યા રાહ જોઈને બેઠી છે. બીજું કાંઈ નહીં ખાવું નથી, ખાલી બર્ગર જ ખાવા છે. કા બનાવે છે. ચાલો તો દિત્યાબેનની રાહ હતી બર્ગરની તો દિત્યાબેનની બર્ગર પણ આવી ગઈ છે. હા, એને આ વચ્ચે ચીઝ નાખેલ હોય ને માખણી નથી ભાવતું તે કાઢવું પડશે. તો જમી લીધું છે મસ્ત મજાનું અને અહીંયા છે ને અત્યારે ફૂલ તડકો ને ક્યાં ફૂલ ગયા ગરમી છે. દિત્યા? તો આવા તડકાની અંદર જોઈ લો અહીંયા કોઈ છોકરા તમને નહીં જોવા મળે પણ અમારા દિત્યાબેન જો અહીંયા લસરપટ્ટીની કેટલું હિંચકામાં આવી ધગ્યા ગયા છે. દિત્યા. આ જો તો બેહાય એમ તો નથી. કેટલી તપે છે લસરપટ્ટી તોય દિત્યા માનતી જ નથી. હાલ હાલ હાલ. ખીજાઈને એને લઈ લેવી પડશે. હવે આપણે છે ને જમી અને પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા અને હવે આપણે પાછું સીધું જવાનું છે ઓન ધ વે ઘર તરફ. તો આપણું દ્વારકાની જે ટૂર હતી અહીંયા દ્વારકા પૂરી થઈ જાય છે ને હવે છેલ્લે છેલ્લે છે ને આપણે ધજાના અને ગેટના અને દર્શન કરી લઈએ પાછા. જો અહીંયા પાછો ગેટ આવી ગયો છે દ્વારકાધીશનો. ગઈકાલ કરતા આજે છે ને વધુ ટ્રાફિક છે. જો અહીંયા પાર્કિંગ આઈનું ફૂલ થઈ ગયું છે અત્યારે. દ્વારકામાં ટ્રાફિક હોય જ છે. હા, બાકી અત્યાર સુધી એટલી પાર્કિંગ આ પાર્કિંગ ખાલી હતું એટલે અંદર સુધી આપણે ગયા હતા. હવે તો અહીંયા થઈ ગયું છે. ચાલો તો દ્વારકાથી આપણે નીકળી જઈએ. ને હવે જો પાછા નસીબમાં હશે ને પાછા અંજળ થાશે ને જો દ્વારકાધીશની ઈચ્છા હશે તો આપણે પાછા દ્વારકા આટો મારવા આવશું. કા નરેશ? હા, બરોબર. ચાલો તો હવે દ્વારકાધીશની જય બોલાવી દો દિત્યાબેન. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો તો પાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. અને હવે અહીંયાથી ક્યાં જવાનું છે આપણે? હવે આગળ જઈએ. આગળ છે ને રસ્તામાં એક વોટર પાર્ક આવે છે. જોશું ટાઈમ હશે ને તો આપણે અહીંયા જાશું. બાકી પછી ઘરે ઘેર.